જમ્મુ કાશ્મીરમાં પહેલગામના 26 ભારતીયોની આતંકી હુમલામાં મોત થતાં ભારત દેશ સહિત ગામડે ગામડે પાકિસ્તાન સામે નારાજગી જોવા મળી। પહેલગામના 26 લોકોની નિર્દયતાથી આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, જેના લીધે ભારત દેશ સહિત ગામે ગામડે પાકિસ્તાન સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। જ્યારે બનાસકાંઠાના છેવાડા તાલુકા અમીરગઢમાં પણ આજે સંપૂર્ણ રીતે હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓ સ્વયંભૂ બજાર બંધ રાખીને આતંકવાદીઓનું પુતળા દહન કરી પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા અને મોદી સાહેબનો આગે બઢો હમ તુમ્હારે સાથ ના નારા લગાવ્યા હતા। भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद। આજે અમારા અમીરગઢ ગામમાં આખો અમીરગઢ બજાર અમે બંધ રાખેલ છે અને બીજા નંબરમાં કાશ્મીરના અંદર જે આપણા હિન્દુઓના કાયદેસર કતલ કરવામાં આવે, કાયદેસર મારવામાં આવે, પૂછીને કે તમે હિન્દુ છો કે મુસલમાન છો, એ પૂછીને કતલ કરવામાં આવે। એના વિરુદ્ધમાં અમીરગઢ તો ઠીક, પણ આખો ઇન્ડિયા બંધ છે, આખા ઇન્ડિયાના અંદર બધા ગામો બંધ છે અને આવી રીતે હિન્દુઓને મારવામાં આવે તો પાકિસ્તાન વાળાની મૂર્ખાઈ છે અને પાકિસ્તાન વાળાની ગદ્દારી છે। આવી રીતે હિન્દુઓનો નુકસાન કરે અને હિન્દુઓને મારે છે। આપણે હિન્દુઓ કોઈ દિવસ પાકિસ્તાનનો નુકસાન કરેલ નથી। આપણે હિન્દુસ્તાનમાં રહી અને હિન્દુસ્તાનમાં લોકોને બધાને સરખા ગણીએ છીએ। પાકિસ્તાનના અંદર આપણા હિન્દુઓની પણ હાલત ખરાબ છે। આજની તારીખમાં પાકિસ્તાનના અંદર બધા હિન્દુ મંદિરોને નુકસાન બહુ કરેલ છે। બધા હિન્દુ મંદિરો ખતમ કરવાની કોશિશ ચાલે છે। હિન્દુસ્તાનના અંદર આજે આપણા હિન્દુસ્તાનના અંદર પાકિસ્તાનમાં જેટલા મુસલમાનો મસ્જિદ છે બધાને કોઈ પણ જાતનું નુકસાન નથી। એટલે મહેરબાની કરી અને અમે વોર્નિંગ આપીએ છીએ કે ગમે તેમ કરો પણ તમે ચૂપ રહી જાઓ, એમાં ફાયદો છે કે તમારી દશા ખરાબ છે। भारत माता की जय। भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय। अपनो जो आज जो प्रोग्राम रह्यो એ ખૂબ શાનદાર અને સફળ રહ્યો છે અને ખાસ જે આપણે આપણા 2-4 દિવસ અગાઉ જે આપણા ભાઈઓને મતલબ બોર્ડર કાશ્મીર ઉપર જે લોકો આતંકીવાદો બિલકુલ નિર્દયતા હતી અને ખૂબ જ મતલબ ક્રૂર રીતે જે એ લોકોને હત્યા કરી છે એ ખરેખર વખોડવાને લાયક છે અને એનો બદલો અમે જડબાતોડ જવાબ આપીને રહેજો 100% અમે જવાબ એને આપવાના છીએ, એમાં કોઈ મિનમેન નથી। અને આજે અમારા ગામવાળા બધી સમાજના લોકોએ સાથે મળી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો એ તમામ ગામવાળાનો હું ખૂબ ખૂબ આભારી છું। माता की जय। भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद। આજે અમીરગઢ ગ્રામજનોને અને અમીરગઢના ગ્રામજનોના સહાયથી અને સહારાથી અને એકતાથી આજે અમીરગઢ સંપૂર્ણ બંધ રાખ્યું છે। આજે બંધ રાખવાનું કારણ છે કે જે આતંકવાદ થયું છે અને જે કાશ્મીરની પહેલગામની અંદર આપણા હિન્દુઓને કચરી નાખ્યા છે અને એમના છોકરા અને બૈરાની સામે આદમીઓને હિન્દુ છો કે મુસલમાન છો એવી રીતે પૂછીને ગોળીઓ મારી છે। એના વિરુદ્ધમાં આજે હિન્દુસ્તાનની અંદર આક્રોશ ફેલાયો છે। આક્રોશ એટલો ફેલાયો છે કે સદંતર હર જિલ્લાની અંદર, હર તાલુકાની અંદર, હર રાજ્યની અંદર આજે સમગ્ર ભારત બંધ એલાન થઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદીને કહી દીધું છે ભારતવાસીઓ કે આપ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। એમાં કોઈ કોંગ્રેસ નથી કે કોઈ ભાજપ નથી, કોઈ હિન્દુ નથી કે કોઈ મુસલમાન નથી, બધી ગામની એકતા છે અને એના વિરોધમાં અમીરગઢ બંધ રાખ્યું છે। આજે હું તો અમીરગઢ વાળાઓએ ધન્ય માનું છું કે બધા એકતા થઈ અને બધા આજે એક થયા છે અને એના માટે હું એમના માટે બહુ દિલગીર છું। આજે આપણે મારી વાત સાંભળો, બધાને એક વિનંતી છે કે અહીંથી આપણે પ્રોગ્રામ પતે અથવા આપણા